આજના વિડીયોની અંદર મિત્રો માવઠાના વરસાદ પછી ખેતરમાં ફૂગ અને વાયરસનું પ્રમાણ જે છે તે ઝડપથી વધી જાય છે તેના વિશે વિશેષ માહિતી લઈને આવ્યા છે। એટલે જો ફૂગ અને વાયરસ તમારા ખેતરમાં પણ જોવા મળતા હોય તો આજનો આખો વિડીયો જુઓ, જેથી સંપૂર્ણ માહિતી તમને ખબર પડી જશે। હવે માવઠાના વરસાદ પછી ખેતરમાં ફૂગ અને વાયરસનું પ્રમાણ ઝડપથી વધી જાય છે તો ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં પાકને ભારે નુકસાન થવાની શક્યતા રહે છે। આવી સ્થિતિમાં ખેડૂત મિત્રો માટે એક સરળ અને અસરકારક ઉપાય છે છાશ અને ગૌમૂત્રનો પ્રયોગ કરવો જોઈએ, જેમાં છાશ 2 મહિનાથી લઈને 9 મહિના સુધી જૂની હોવી જોઈએ અને એક પંપમાં આશરે 500 ml છાશ લઈને પાક ઉપર છંટકાવ કરવો। આ પ્રયોગ ફૂગ અને વાયરસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને આ જે પાક છે તેને સુરક્ષિત રાખે છે। ખાસ ધ્યાન રાખવા જેવી બાબતમાં એ છે કે ગરમીના સમયમાં બેક્ટેરિયા આધારિત દવાઓની જે અસર હોય છે તેની અસર ઓછી થાય છે, એટલે આ સમયે કુદરતી ઉપચાર જ અસરકારક સાબિત થાય છે। જે રીતે વાત કરીને આપણે છાશ 2 મહિનાથી લઈને 9 મહિના સુધી જૂની હોવી જોઈએ અને પંપમાં 500 ml છાશ લઈને પાક ઉપર છંટકાવ કરવો, તો આ જ ઉપાય જે છે તે અત્યારે વધારે પડતું અસરકારક થાય છે મિત્રો। એટલે આવી રીતે હવે આગળ આપણે વાત કરી લઈએ તો માવઠાના વરસાદ પછી જે પાણી ખેતરમાં ભરાઈ રહે છે તેને આપણે પાલર પાણી કહીએ છીએ। એટલે માવઠાના વરસાદ પછી ખેતરમાં જે વરસાદી પાણી ભરાઈ રહે છે પાલર પાણી કહેવાય છે। પાલર પાણી છે તે લાંબા સમય સુધી જો ખેતરમાં ભરાઈ રહે તો જમીનનો ભેજ વધે છે। એટલે હવે ખેડૂત મિત્રો સૌથી પહેલું કામ એ કરવું કે વરસાદી પાણી જે ભરાઈ રહ્યું છે ખેતરમાંથી એને સૌથી પહેલા કાઢવાનું કામ કરવું। એની જગ્યાએ તમે નવું પાણી પછી આપી શકો, જેમાં બોરનું પાણી અથવા કૂવાનું પાણી હોય, નદીનું પાણી હોય તો તે પણ આપણું સુરક્ષિત ગણાય છે મિત્રો। પછી આપણે ઓર્ગેનિક ઉપાયની વાત કરી લઈએ તો ઓર્ગેનિક ઉપાય માવઠા પછી પાકને બચાવવા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે છાશ અને ગૌમૂત્રનો પ્રયોગ। જે આપણે પહેલા વાત કરીને એ જ આ પ્રયોગની અંદર વાત કરી છે। ફરીથી એક વખત એની વાત કરી લઈએ તો 2 થી 9 મહિના જૂની છાશ હોવી જોઈએ અને એક પંપમાં 500 ml મિક્સ છાશ અને ગૌમૂત્ર મિક્સ કરીને પછી પાક ઉપર છંટકાવ કરવો, જેથી ફૂગ અને વાયરસનું પ્રમાણ છે તેનાથી પાક બચી શકે। મિત્રો આજના વિશેષ વિડીયોની અંદર આ માહિતી આપી આપણે ખેતીવાડીને લગતી। આવી જ વિશેષ માહિતી માટે અમારી વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરો, જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે। તો અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ।